સરકારી વીજ કંપનીઓના ગ્રાહકના વીજળી બિલમાં મોટો ઘટાડો થાય તેવી ઉર્જા મંત્રીની જાહેરાત। ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો કરાયો ઘટાડો। 1/7/25 થી કરેલ વીજ વપરાશ ઉપર તમામ વીજ ગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ ₹2.30 ઘટાડેલા દરે કરવામાં આવશે। આંધ્રપ્રદેશની પોલીસ પર આણંદમાં થયો હુમલો। સોના ચોરીના કેસમાં આરોપીને પકડવા આવી હતી પોલીસ। બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાની શંકા રાખી સ્થાનિકોએ માર્યો માર। નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। સુરતના અડાજણમાં પ્રતીક શાહ નામના વ્યક્તિની ધરપકડ। યુરોપ દેશના નકલી વિઝા સ્ટીકરો દિલ્હી અને પંજાબના એજન્ટોને આપતો હોવાનો ખુલાસો। પીએમ મોદીએ સ્વર્ગસ્થ માતાના અપમાન મુદ્દે કોંગ્રેસ અને આરજેડી પર કર્યા પ્રચંડ પ્રહાર। ભાવુક થઈને કહ્યું, મારી માતાનું અપમાન તે બિહારની તમામ માતા દીકરીઓનું અપમાન। ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है, ये देश की मां, बहन, बेटी का अपमान। હિમાચલ પ્રદેશમાં ફરી ભૂસ્ખલનને કારણે તબાહી। કુલ્લુમાં બિલ્ડિંગ ધસી પડવાનો લાઈવ વિડીયો આવ્યો સામે, તો કિન્નોરમાં નેશનલ હાઈવે પર કાટમાળ હટાવવાની કામગીરી યથાવત। નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિત દમણ દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી। કાલે નર્મદા અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ।